બીજા પટાવર મેલડીમાં અને આ છોકરો જોવા જાય શું કરશે. તો બધા મિત્રોને જય દ્વારિકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું, હાર્દિક હાર્દિક સ્વાગત. અત્યારે વાગી ગયા છે 4 સાડા 4 અને અમે જવું છે પટાવાળા મેલડીમાં દર્શન કરવા. તો હાલો પટાવાળા મેલડીમાં દર્શન કરવા જઈએ. પીછી સડી ગયા હાઈવે ઉપર અને ભાઈ બેઠા તો આપણે અહીંયા ભાઈ મેં કીધું આપણે બેઠા કરતા હતા હું આપણે ગાતા હતા એમના દાંત. મેં કીધું આમને કરી અને પછી નીકળ્યો હોન્ડા ટાણા ટાણા કરતું રમતું. તો આવી ગયા પટાવર મેલડીમાં અને આ ભાઈનું દેવું ખૂબ મોટું અને આપણી મેના રાણી મીક દીધી અહીંયા આવી ગયા પટાવર મેલડીમાં. ભાઈને કીધું કે તમે નારિયેળ વધેરતા હો ને આપણે મેં કીધું ઘડી ઊભો રહતા તમે નારિયેળ વધેરી રાખો. પછી કરી લીધા પાટાવાળા મેલડીમાંના દર્શન અને તમે પાટાવાળા મેલડીમાંના દર્શન કરવાનું ભૂલતા ને દર્શન કરી લ્યો. તો દર્શન કરીને થઈ ગયા અહીંયા ઊભા. ભાઈ આપણે લઈ લીધું નારિયેળ અને ઘડી કાંઈ બેવી. તો અમે જવાનું છે એ ગીરે. તો હાલો આમ જઈ ગીરે. આ ભાઈ કે માર ના આવું તો ન હોય તો કઈ નહીં તબરયા કઈ કામ નથી ગીરે. તો હાલો અમે જવાનું ગીરે. તો દર્શન કરી નીકળી ગીરે. દર્શન કરીને થઈ ગયા આપણે બેતા થાન બધું મૂકી દીધું અંડારામાં સટે. ત્યાં લેવાનું તો આ ભાઈને સંપલા. તો આવી ગયા હતા દુકાને સંપલ લેવા. અરે ભાઈ સંપલા હા ભાઈ દેખાડ્યા આમાં ભાઈને સંપલા. એને જે ગમે મળ્યા નથી. તું ગમે છોકરો જોવા જાય શું કરશે. ભાઈ લીધો આપણો છે ઓલાકનો લાવી ગયા અહીંયા અને અહીં દેખાડે છે આ ભાઈને. આ ભાઈને ગમશે અહીં તે. તો ખાનમાં સંપલા બંપલા લઈને થઈ ગયા લેતા ઘર તરફ. અને કારણ કે પડી ન જાય એટલે તો ઘરે આવી ગયા. અને આ ભાઈ લાયા હતા શું છે ભાઈ સબલું ખોલો સુબા ભાઈ. તો આ લાયા હતા સમોસા પણ આપણે ખાવા નથી અને આપણે ત્યાં રહેવા બે ડાકા પાક પાડે છે. તો બાય બાય અને બ્લોગ આ પૂરો થાય. તમે શેર કરો, લાઈક કરો.